સુરત શહેરમાં એક વધુ ધૃણાસ્પદ ઘટના બની છે। જી હા, સુરતમાં શ્રીજીની મૂર્તિની આંગળીઓ તોડી નાખવામાં આવી છે। સુરત શહેરના યુનિક હોસ્પિટલ નજીક આવેલા રામજીભાઈ મૂર્તિવાડા પાસે એક અતિ દુઃખદ ઘટના સામે આવી છે। અજાણ્યા શખ્સો દ્વારા લગભગ 15 થી 20 શ્રીજીની મૂર્તિઓની આંગળીઓ ખંડિત કરવામાં આવી છે। આ ઘટનાથી મૂર્તિકાર શોકમાં ગરકાવ થઈ ગયા છે અને તેમનો 4 મહિનાનો પરિશ્રમ નિષ્ફળ જતા તેઓ ધ્રુસકે રડી પડ્યા હતા। જોકે સમગ્ર મામલે ખટોદરા પોલીસે તપાસ શરૂ કરી છે। તો રામજી મૂર્તિવાડા પાસે લગભગ 150 કરતાં વધુ ગણપતિજીની પ્રતિમાઓ બનાવવામાં આવી રહી છે। જોકે આરોપ છે કે અજાણ્યા લોકોએ આ 15 થી 20 પ્રતિમાઓની આંગળીઓ ખંડિત કરી નાખી છે। આ કૃત્ય પાછળ કોનો હાથ છે તે હજુ સુધી જાણી શકાયું નથી। મૂર્તિકારનું કહેવું છે કે તેઓ જમવા માટે ગયા હતા તે દરમિયાન આ અપકૃત્ય કરવામાં આવ્યું છે। તેમને આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે મૂર્તિઓ જોવા માટે કેટલાક લોકો આવ્યા અને તેમની નજર ખંડિત થયેલી મૂર્તિઓ પર પડી। આ જોતા જ મૂર્તિકાર ભાંગી પડ્યા અને રડતા રડતા પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। તો સૌથી મહત્વની વાત એ છે કે જેટલી પણ પ્રતિમાઓ છે તેમાંથી માત્ર શ્રીજીની પ્રતિમાઓની જ આંગળીઓ ખંડિત કરવામાં આવી છે। અન્ય કોઈ જગ્યાએ પ્રતિમાને નુકસાન પહોંચાડવામાં આવ્યું નથી। આ સમગ્ર મામલાની જાણ થતાં જ ખટોદરા પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી છે। તો ખટોદરા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર BR રબારીએ જણાવ્યું હતું કે અમને જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। હાલ અમે કેટલી મૂર્તિઓ ખંડિત થઈ છે અને કઈ રીતે ખંડિત થઈ છે તેની તપાસ કરી રહ્યા છીએ। તો મૂર્તિકારની પણ પૂછપરછ કરવામાં આવી છે પરંતુ તેમને પણ આ અંગે કોઈ જાણકારી નથી। અમે આસપાસના તમામ CCTV ફૂટેજની પણ તપાસ કરી રહ્યા છીએ। સર, કઈ રીતે ઘટના બની છે અને કઈ રીતે કાર્યવાહી? आज साँझना समय 4 થી 5 વાગ્યાની આજુબાજુ ખટોદરા પોલીસ સ્ટેશનમાં યુનિક હોસ્પિટલની બાજુમાં મૂર્તિકાર છે રામ અવની દેવનાથ, જે પોલે છેલ્લા 3 મહિનાથી પંડાલ લગાવીને મૂર્તિઓ બનાવવાનું કામ કરે છે। નાની 3 ફૂટથી 5 ફૂટ સુધીની અલગ અલગ મૂર્તિઓ બનાવતા હોય છે અને જાણે કે પોતાના પંડાલની અંદર 200-250 મૂર્તિઓ, તે પૈકી 10 થી 12 મૂર્તિઓના આંગળીઓનો ભાગ તૂટી ગયેલો છે, હાથના પંજાના ભાગે થોડું ઘણું નુકસાન થયેલું છે। તે બાબતની જાણ કરતા પોલીસ જગ્યા ઉપર જઈને તપાસ કરતા ત્યાં અને આસપાસના કેમેરા ફૂટેજ જતા કોઈ એવું ગુનાહિત અથવા કોઈ ઇરાદાપૂર્વક કરેલું કૃત્ય પોલીસની હાલની તપાસમાં જણાઈ નથી આવ્યું। તેમજ મૂર્તિકારના અને તેમના સાથેના કામ કરતા 25 મજૂરોને પૂછતાછ કરવા દરમિયાન જાણવા મળ્યું છે કે મૂર્તિ માટીની મૂર્તિ પર્ટિક્યુલર બનાવી છે અને માટીની મૂર્તિ અને અત્યારે ભેજવાળું વાતાવરણ છે, નવી મૂર્તિઓ બધી બનાવેલ છે, કલરનું પેઇન્ટિંગનું કામ કરેલ છે। તેમજ મૂર્તિઓના પેસેજ નજીક ગોઠવેલા છે। હજારો લોકો મૂર્તિઓના ઓર્ડરવાળા જોવા પણ આવતા હોય છે અને પોતાની ઓર્ડર હોય તે મૂર્તિઓ લેવા બી હોય છે। ત્યારે મૂર્તિઓ નીકાળતા, બહાર કાઢતા અને ખસેડતા સમય અથવા કોઈ લોકો પોતાના પરિવારના બાળકો સાથે આવતા હોય છે તો હાથનો ટેકો દઈ દેવાથી અથવા આગળ પાછળ થવાથી એ મૂર્તિઓનું નુકસાન થયું હોવાનું અત્યારે પ્રાથમિક તપાસ દરમિયાન જણાઈ આવે છે। કોઈને ઇરાદાપૂર્વક અથવા ગુનાહિત કૃત્યથી કોઈ આવો બનાવ બનેલ નથી એવું પોલીસ તપાસ દરમિયાન પ્રાથમિક તપાસ દરમિયાન જણાઈ આવે છે। જેથી ખોટી અફવાઓથી દૂર રહેવું જોઈએ। લોકોને શું મેસેજ? લોકોનો મેસેજ છે, આ માટીની મૂર્તિ છે, બહુ ટૂંકા પેસેજમાં હજારો લોકો લેવા માટે આવતા હોય, એ દરમિયાન બાળકો પરિવાર સાથે આવતા હોય, તેમજ કોઈ નાના નજીકનો ટૂંકો પેસેજ છે, સાંકડો પેસેજ છે, એટલે હાથ મૂકી દેવાથી કે અડી જવાથી નાની મૂર્તિઓ બહાર નીકાળતા, અંદર નીકાળતા અને ઓર્ડરની મૂર્તિઓ બહાર નીકળતા પણ નાનું મોટું નુકસાન અલગ અલગ જગ્યાએ 12 થી 13 મૂર્તિઓને થયેલું છે। એ લોકોએ કોઈ ખોટા ઈરાદાથી અને ખોટું કૃત્યથી કોઈને નુકસાન કરેલું કોઈ પોલીસ તપાસ દરમિયાન જણાઈ આવેલ નથી, એટલે આવી અફવાઓથી દૂર રહેવું જોઈએ। તો અન્ય એક બનાવમાં સુરત શહેરના વેસુ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ગણપતિ બાપાના આગમનના બેનરો ફાડવામાં આવ્યા હતા। સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ ઘટના ગુરુવારે મોડી રાત્રે બની હોવાનું માનવામાં આવે છે। ડોક્ટર હેડગેવાર નગરમાં ગણપતિ બાપાના આગમનના વધામણા માટે લગાવવામાં આવેલા બેનરોને રાત્રિ દરમિયાન 3 થી 4 અજાણ્યા ઇસમોએ ફાડી નાખ્યા હોવાના આરોપ છે। તો બેનરો ફાડનાર અસામાજિક તત્વો CCTV કેમેરામાં કેદ થયા છે, જેમાં તેઓ બાબા સાહેબ આંબેડકર સહિતના અન્ય બેનરોને પણ ફાડતા નજરે પડે છે। આ સમગ્ર મામલે વેસુ પોલીસ સ્ટેશનના PI GI પટેલે જણાવ્યું હતું કે અમે ફરિયાદ મળતા તાત્કાલિક તપાસ કરી રહ્યા છીએ અને 2 શંકાસ્પદ લોકોની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે। CCTV ફૂટેજના આધારે ઝડપથી આરોપીઓને ઓળખી કાઢી તેમની ધરપકડ કરવામાં આવશે। मेरा नाम धनराज गवई है और आज सुबह में हम लोग जब बाहर ऐसे ही निकले थे तो हमने देखा कि यहाँ पर बैनर फटा हुआ है। जो गणेश आगमन का बैनर लगाया हुआ था वो बैनर फटा हुआ है, फिर डॉक्टर अंबेडकर जी का बैनर लगा है वो फटा हुआ है। फिर थोड़ी देर में और भी चीज़ें पता लगती है कि जो आजू बाजू में जो किराना के जो दुकान है
तो उनके जो सीसीटीवी कैमरे है वो भी निकाल कर लेकर गए। और जो बैनर लगे हुए थे उन शॉप ऑनर्स के, वो बैनर्स भी वो लोग फाड़ दिए है। और फिर थोड़ी देर में हमको लगता है कि भाई चलो एक सामने ही बिल्डिंग है सुमन सेल, तो उसमें एक लाइक सीसीटीवी कैमरा बाहर गेट पर लगा हुआ है, तो हमने सोचा कि चलो एक बार ही चेक कर लेते हैं अगर उसमें कोई एक्टिविटी दिखती है तो। फिर हम जब वहाँ पर अंदर गए और हमने चेक करा तो वहाँ पर कुछ असामाजिक तत्व दिख रहे हैं, 4 से 5 लोग हैं जो ये काम को अंजाम दे रहे हैं, कि जिसमें एक बैनर तो बाबा साहेब अम्बेडकर जी का, दूसरा गणेश उत्सव का बैनर फाड़ा गया है, ऊपर एक दूसरा बैनर लगाया हुआ है, ऐसे 5-6 बैनर फाड़ दिए हैं। और जैसे कि बाबा साहेब का बैनर फाड़ के और गणेश जी का बैनर फाड़ के हमारी धार्मिक भावनाओं का ठेस पहुंचा है। तो हम लोग चाहते हैं कि गुजरात पुलिस प्रशासन से कि जितने जल्दी से जल्दी इस पर कार्यवाही हो, तो कड़क से कड़क कार्यवाही करे और इन लोगों को हिरासत में ले, और जो भी एक्शन ली जाती है पुलिस के द्वारा वो एक्शन लीजिए, ताकि ऐसे कोई भी काम को कोई वापस से